મારે સૌથી પહેલી વાત આજે એ કરવી છે, તમારા બાળકને ડોક્ટર બનાવો, તમારા બાળકને તમે એડવોકેટ બનાવો, તમારા બાળકને તમે એન્જિનિયર બનાવો, તમારા બાળકને તમે સાયન્ટિસ્ટ બનાવો. એમાં મારી જરાય પણ વિરોધની વાત નથી. એમાં હું તમારી સાથે છું. સમય પ્રમાણે એ તમારું બાળક ડોક્ટર, એડવોકેટ, એન્જિનિયર, સાયન્ટિસ્ટ બનવો જોઈએ. પણ તમારો બાળક કેવળ માણસ નહીં, એક વ્યક્તિ નહીં, એક સારું વ્યક્તિત્વ પણ ધરાવે, એક સારો માણસાઈ પણ બને, એનામાં માણસ સારો બને એવું પણ એને શીખડાવજો. કારણ કે અત્યારે ડોક્ટરોની જેટલી જરૂર છે, જેટલી વિજ્ઞાનોની જરૂર છે, જેટલી એન્જિનિયરોની જરૂર છે, એના કરતા સૌથી વધારે માણસોની જરૂર છે. કારણ કે આ સંસારમાં માણસ જીવે છે, માણસાઈ મરી ગઈ છે. આ સંસારમાં વ્યક્તિ બહુ જીવે છે, વ્યક્તિત્વ મરી ગયા છે. અને વ્યક્તિત્વને ફરી પાછું જીવાડવા માટે, વ્યક્તિત્વને જગાવવા માટે થઈને આવી કથાઓના માંડવા નાખવા પડે છે, આવી કથાઓ કરવી પડે છે. આ કથાના માધ્યમથી બાળકોમાં થોડી પોતાના ધર્મ વિશેની એમની લાગણીઓ જરા ફૂટી આવશે. પણ ઘણા તો કેટલી કથાઓ સાંભળે તોય લાગણીઓ ફૂટવાની વાત તો બહુ દૂર રહી. નથી કહેતા ફલાણા ભાઈ આખો દી નદીમાં જ પડ્યા હોય, એને બારો કાઢો પલળે ખરો, ભીંજાણો ન હોય જરાય. નદીમાંથી બહાર કાઢો તો પલળેલો હોય. ઘણા બધા એવા હોય છે પલ્લી બહુ જાય છે, ભીંજાય છે બહુ ઓછા. આ સંસારમાં ભીંજાવાની જરૂર છે. અને ભીંજાવા માટે બહારથી પાણી રેડવાની જરૂર નથી. તમારા ભીતરમાં પાણી પ્રગટ થવું જોઈએ, તમારી આંખોમાં પાણી પ્રગટ થવું જોઈએ. કોઈની દશા જોઈને આપણે ભીંજાઈએ, અને આંખમાં તમે પાણી રેડો અને પછી આંખમાંથી બહાર નીકળે, તમે એને આંસુ ન કહી શકો. એ તો આંખમાંથી જ પ્રગટ થાય તો એને આંસુ કહી શકાય. એમ લાગણીઓ અંદરથી જ ઉદ્ભવી જોઈએ. તો આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ, ઇન્ટ્રોડક્શન છે. આ ગ્રંથ કોણે લખ્યો, ક્યાં લખાયો, શું કામ લખાયો, આ ગ્રંથ કોણે સાંભળ્યો, અને જેણે જેણે સાંભળ્યો એનું આ ગ્રંથને સાંભળવાથી શું મંગલ થયું. કારણ કે આપણે તો સાબિતીના લોકો છીએ. સાબિતી ન મળે તો આપણે માનીએ નહીં. દેવર્ષિ નારદે કળિયુગના લોકોના સ્વભાવને આધીન થઈને ભગવાન નારાયણને પ્રશ્ન સ્કંદ પુરાણમાં કર્યો છે. કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. રેવાખંડમાં નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે પ્રભુ એ તો બતાવો, આ સત્યનારાયણનું વ્રત કરીએ પણ આ વ્રત કરવાથી કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. આ વ્રત કરવાથી શું ફળ મળે, અને કુછ તો મિલતા હોગા, કંઈક તો તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. અને ઘણા બધા લોકો એમ ક્યારેક ક્યારેક આપણે સંભળાય કે આ ભાગવત કથાથી કઈ મળે નહીં. આવી કથાઓથી હું તમને દાવા સાથે કહું છું કે જો કથામાં તમને કઈ મળતું ન હોત તો આ 41 ડિગ્રીમાં આટલી મોટી જનમેદની ભેગી થઈ જ ન હોત. તમે આટલી ગરમીમાં પણ અહીંયા બેઠા છો એનું એકમાત્ર સાબિતી છે કે આ કથામાં કંઈક તમને મળી રહ્યું છે. શું મળી રહ્યું તમને ખબર છે, પણ કંઈક મળી રહ્યું છે એ પાક્કું છે. તો કથામાંથી કશું પ્રાપ્ત થઈ રહ્યું છે એ પાક્કું છે. અને ભગવાન ઠાકોરજીની પ્રાર્થના કરતા આ ગ્રંથનો પ્રારંભ કરવામાં આવે. હું એકલો નહીં, મારી સાથે આવેલા સંગીતના ઉપાસકો નહીં, મારી સાથે આવેલા આ વેદના જ્ઞાતા બ્રાહ્મણો નહીં, તમે બધાય મારી સાથે મળી અને તમારા બધા વતી હું ભગવાનને પ્રણામ કરું છું અને પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું. ક્યાં પરમાત્માને પ્રાર્થના કરું છું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય
તાપત્રય વિનાશાય. ક્યાં ભગવાનને પ્રણામ કરીએ છીએ? તો કહે છે કે જે આપણા 3 પ્રકારના તાપોનો નાશ નહીં, વિનાશ કરે છે, એ ભગવાન શ્રી કૃષ્ણને, કેવળ કૃષ્ણને નહીં હો, અમે શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ. રાધા વગરના કૃષ્ણને કોઈ પ્રણામ કરતું નથી, સીતા વગરના રામને કોઈ પ્રણામ કરતું નથી. આ તો સીતા અને રાધા સહિત જે ઉભા છે એ રામ અને શ્યામને આપણે સૌ પ્રણામ કરીએ છીએ. શ્રી માને રાધા, રાધા સમન્વિત ભગવાન કૃષ્ણને અમે પ્રણામ કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હે ભગવાન, हम आपको प्रणाम करते हैं. જે આનંદ સ્વરૂપ છે, જે પરમાત્મા આ સંસારની ઉત્પત્તિ કરે, આ સંસારનું પાલન અને પોષણ કરે, અને આ સંસારનો જે સમયાંતરે લય કરે છે, ઉત્પત્તિ સ્થિતિ લય, આ 3 જેના મૂળ કારણો છે, એ પરમાત્માને હું પ્રણામ કરું છું. એ રાધા કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હે નાથ, હમ આપકો પ્રણામ કરતે हैं. ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા. આપણા આ વાસ્તવિક જગતમાં, આ વર્તમાન જગતમાં 3 શબ્દોનો પ્રયોગ થાય છે. ક્યારેક ક્યારેક કોઈ અમને કહેતા હોય, બાપા અમને પ્રણામ કરીએ છીએ, હું તમને નમસ્કાર કરું છું, હું તમને વંદન કરું છું. આ 3 શબ્દોનો ભાવ અલગ છે. પગે લાગવાનો અર્થ એવો નહીં ખાલી વાંકું વળીને પગે આમાં માથે લાગી લેવું, એ પગે લાગવું નહીં, એ પ્રણામ નહીં. 2 હાથ જોડી લેવા પ્રણામ નહીં, મસ્તક નમાવી દેવું નમસ્કાર નહીં. પણ તમે જે પ્રકારે કોઈને નમસ્કાર કરો છો, કોઈને વંદન કરો છો, કોઈને પ્રણામ કરો છો, આ 3માં તમારો એક સદભાવ જો ભળેલો હોય તો વાત બરાબર છે. તમે કોઈને પ્રણામ કરો તો સાથે કહેવું કે હું પ્રામાણિક બનીશ. પ્રામાણિક બન્યા વગરના પ્રણામ પણ તમારા કઈ કામના નથી. હું પ્રામાણિક બનીશ. બીજું, હું તમને વંદન કરું છું, વંદન કરતા સાથે કહેવું કે હું જિંદગીમાં વફાદાર રહીશ. અને ત્રીજું, હું તમને નમસ્કાર કરું છું. વયમ નુમઃ. વંદનમાં વફાદાર, પ્રણામમાં પ્રામાણિક રહેવું અને નમસ્કાર કરવા કે ભગવાન, હું જિંદગીમાં ક્યારેય નમક હલાલ નહીં બનું. હું મારી નીતિ નહીં છોડું કોઈ દિવસ. આ 3 ભાવ સાથે કોઈને વંદન કરવા જોઈએ, કોઈને પ્રણામ કરવા જોઈએ, કોઈને નમસ્કાર કરવા જોઈએ. તો આપણે સૌ સાથે મળી અને ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીએ છીએ કે અમે તમને વફાદાર રહીશું, અમે કાયમના માટે પ્રામાણિક રહીશું, અને અમે કાયમના માટે ક્યારેય પણ અમારા જીવનમાં અમે નમક હલાલ નહીં બનીએ. ક્યારેય અમે નીતિને અમારા જીવનમાં રાખીશું. આવી ભાવ સાથે હે કૃષ્ણ અમે તમને પ્રણામ કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. બોલો શ્રી કૃષ્ણાય, બોલો શ્રી કૃષ્ણાય. મને સંભળાતું નથી, બહુ ઓછું સંભળે, કાનનું મને થોડુંક કાચું છે, એટલે જોરથી બોલો શ્રી કૃષ્ણાય, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ નહીં, નુમઃ. વયમ નુમઃ, વયમ નુમઃ. હવે આખું સાથે બોલો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હે નાથ, અમે તમને પ્રણામ કરીએ છીએ. આપણી આ પરંપરાઓમાં જે માણસ આપણને નમે છે એ સૌને ગમે છે. પણ ઘણા એના નમનમાં ફેર હોય,
ઘણાને બહુ કામ હોય એટલે તમને દંડવટ કરે, કામ પતી જાય પછી તમારી પાસે દંડવટ કરાવડાવે. નમન નમન મેં ફેર હૈ, નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન. દગાબાજ દૂજા નમે, ચિતા ચોર સમા. દગાબાજને વારે વારે તમને આમ તમે જો ઘણા બધા લોકો તો એવા એવા આમ આમ આડંબરથી તમને નમતા હોય, ખાલી એમાં આડંબર જ હોય, નમવાનો ભાવ ન હોય. તો કૃષ્ણને આપણે સવે પ્રણામ કર્યા. પહેલું પ્રણામ ભગવાન જગતગુરુને કર્યું અને બીજું પ્રણામ સદગુરુ ભગવાન સુખદેવજી મહારાજને કરતા ભગવાન વ્યાસજી પ્રાર્થના કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયાં તરવોభిનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જગતગુરુને વંદન કર્યા, પછી સદગુરુને વંદન કર્યા. કેમ? તો કહે છે ગુરુ વગરની મુક્તિ મળતી જ નથી. ગુરુ વગર તમે આ સંસારમાંથી ક્યારેય પાર ન થઈ શકો. તુલસીદાસજી મહારાજ લખે છે ગુરુ બિના ભવનિધિ તરઈ ન કોઈ. આ દુનિયામાં કોઈ પણ માણસ હોય પણ ગુરુ વગર ક્યારેય તરી ન શકે, ક્યારેય પાર ન પાડી શકે. તો બીજું પ્રણામ સદગુરુ ભગવાન સુખદેવને કર્યું કે જે બધાના હૃદયમાં છે, જે સંત છે, અને સંત એના હૃદયમાં બધાના માટે સારી જ ભાવના હોય. અને એટલા માટે ભગવાન લખે છે કે સાધુ હૃદય એને કહેવાય સર્વભૂત હિતે રતા. બધાનું હિત જેના હૃદયમાં છુપાયેલું છે એવું હૃદય એટલે સાધુ હૃદય છે. અને એટલા માટે ભગવાન વ્યાસે લખ્યું સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. મુનિઓના પણ જે મુનિ છે, મુનિની વ્યાખ્યા કરતા મહાપુરુષો લખે છે, વિદ્વાનો લખે છે મનનાત ઇતિ મુનિ. જે સતત મનન કર્યા કરે એ મુનિ છે, અથવા તો બીજો ભાવ પ્રગટ કર્યો જે મૌન છે એ મુનિ છે. મૌનનો અર્થ કેવલ જીભથી નહીં હોય, જે વિચારોથી પણ મૌન હોય. ઘણા લોકો ખાલી મોઢું બંધ રાખે, પછી ઈશારામાં જે આપણી ઉપર કોપ વરસાવે એના કરતા તું બોલી નાખી હારું ભાઈ. તમે જોજો ક્યારે ઘણા બધા લોકોને મૌન હોય પછી આપણને કઈ કામ ચીંધે અને આપણે એનું અવળું સમજીએ પછી જે લાલ ગુમ થાય. તો જે મૌન રહે એ મુનિ છે, જે સતત મનન કરે પણ કોનું? પરમાત્માનું, એ મુનિ છે. તો એવા ભગવાન સુખદેવજી મહારાજને વંદન કર્યા કે જેમણે જન્મતાની સાથે પ્રભુનો માર્ગ લીધો છે, જેને પરમાત્માને ભજવા માટે પોતાનું ઘર છોડી દીધું, સંસાર છોડ્યો. પાગલ બનીને ભગવાન વ્યાસજી પાછળ દોડે, પુત્ર પુત્ર કરતા કરતા પાછળ દોડ્યા, છતાં પણ જેને પોતાના પિતાની પાછળ પણ ન જોયું અને પોતાના માર્ગ ઉપર જોતા જોતા ચાલતા જ ગયા, એવા ભગવાન વૈરાગી એવા સુખદેવને પ્રણામ કર્યા છે. નિર્વિકાર એવા સુખદેવને પ્રણામ કર્યા છે, જેનામાં કોઈ વિકાર જ નથી. મહાપુરુષો કહે છે કે જ્યારે ભગવાન વ્યાસજી આમ સરોવરના કે નદીના કિનારે નીકળે, વયોવૃદ્ધ જેની દાઢી સફેદ થઈ ગઈ છે, જેના માથાના વાળ ધોળા થઈ ગયા છે, જેની આંખની પાપણો ધોળી થવા લાગી છે, એવી અવસ્થાએ જે પહોંચી ગયા છે, અને છતાં વ્યાસજી નીકળે તો નદીમાં સ્નાન કરતી એ સ્ત્રીઓ શરમને અનુભવી પોતાના વસ્ત્રો પોતાના શરીર પર ઢાંકી દે. પણ જ્યારે યુવાન સુખદેવજી નીકળે તો સ્ત્રીઓ એમને નાયા કરે, સ્નાન કર્યા કરે, એને લજ્જા ન આવે. એટલે એક વખત વ્યાસજી બરાબર આમ નીકળ્યા અને સ્ત્રીઓએ પોતાના અંગો ઢાંક્યા. એટલે વ્યાસજી પ્રશ્ન કર્યો કે હે સ્ત્રીઓ, હું આટલો વયોવૃદ્ધ છું, હું નીકળું તો તમને શરમ અનુભવાય છે, અને મારો દીકરો સુખદેવ યુવાની અવસ્થામાં છે,
એ નીકળે તે તમને ક્યારેય પણ આવો ક્ષોભ નથી થયો. આનું કારણ શું છે? અને ત્યારે સ્ત્રીઓ કહે છે કે મહારાજ, તમારા દીકરાને કોણ સ્ત્રી અને કોણ પુરુષ એનું જ્ઞાન જ નથી. એ માત્ર બધાને જીવ સમજીને જીવે છે. તમને સ્ત્રી પુરુષનું જ્ઞાન છે એટલે અમને બધાને લજ્જા આવે છે. તમારા દીકરાને કોઈ પણ પ્રકારનો વિકાર નથી. તમારો સંતાન, તમારો પુત્ર નિર્વિકાર છે એટલે અમને ક્યારેય લજ્જા નથી આવતી. એવા નિર્વિકાર ભગવાન સુખદેવને પ્રણામ કર્યા છે, ગુરુને પ્રણામ કર્યા. ગુરુ વગર મુક્તિ ન મળે. ગુરુ બિન ભવનિધિ તરય ન કોઈ. તો એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા અને દીર્ઘ સત્ર ચાલતું હતું નેમી સારણ્યમાં. એ નેમી સારણ્યની પવિત્ર ધરામાં જ્યારે દીર્ઘ સત્ર ચાલતું હતું, 88,000 શુનકાદિક ઋષિમુનિઓ, સુત નામના મહાપુરાણી, આ બધા જ લોકો યજ્ઞાદિ કર્મ કરતા હતા. અને મધ્યાંતરના સમયે 2 ઘડીનો સમય એટલે કે 48 મિનિટનો વિશ્રામ હતો. મધ્યાંતરે ઘટિકા દ્વયમ, 2 ઘડી 48 મિનિટના વિશ્રામમાં એ સમય પણ વ્યર્થ ન વયો જાય. એટલે સુતજી અને શૌનક આદિ ઋષિમુનિઓ ભગવાનની એ આપણા પુરાણોની ચર્ચા કરતા હતા. અને એમાં શૌનકાદિક ઋષિમુનિઓએ ભગવાન સુત નામના મહાપુરાણીની પ્રાર્થના કરી, વંદન કરી, એને પ્રણામ કરી અને કહ્યું કુશલ શૌનકો બ્રવીત. અહીંયા 2 વાત બતાવ્યા શ્લોકમાં. એક, પુરાણનો વક્તા મહામતી હોવો જોઈએ, જેની દ્રષ્ટિ દીર્ઘ હોવી જોઈએ, જે બધાને સંતોષ અપાવી શકે એવો ભગવાનનો વક્તા હોવો જોઈએ. ભાગવતની અથવા તો કોઈ પણ પુરાણની કથા કરે એ મહામતી હોવો જોઈએ. બીજું, કેવલ વક્તા જ મહામતી હોય તો વક્તવ્ય સાર્થક થઈ જાય એ જરૂરી નથી. વક્તવ્ય સાર્થક બનાવવા માટે વક્તાની સામે શ્રોતાઓ પણ કુશળ હોવા જોઈએ. તમે અહીંયા આવીને બેઠા હો કથામાં, 3 કલાકની કથામાંથી 2 કલાક અને 45 મિનિટ તમે તમારા મોબાઈલમાં પસાર કરો તો તમે કુશળ શૌનકો નથી. યાદ રાખજો. કથા મંડપમાં આવ્યા પછી મોબાઈલને સાયલન્ટ કરીને ઊંધો જ મૂકી દેવો. કારણ આપણે ઘરેથી કઈ નીકળ્યા છીએ, અમે કથા સાંભળવા જઈએ છીએ. જો કે અહીંયા સારું છે, અહીંયા કોઈ મોબાઈલ અડતા જ નથી. નહીં તો મારે તો પહેલી લાઈનમાં બેઠા હોય એ જ ગેમ રમતા હોય, એ જ વોટ્સએપ ચેક કરતા હોય, એ જ ફેસબુકમાં બધાની કમેન્ટ જોતા હોય. અહીંયા સારું છે કે અહીંયા કોઈ મોબાઈલ નથી જોઈતા, કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ નથી કરતું. કથામાં બેઠા પછી કથા આપણી અંદર બેસે તો આપણું જીવન મંગલમય બને. નહીં તો ઘણી વાર લોકો કહેતા હોય છે કે અમે 3 કલાક કથામાં બેઠા હોય પણ કઈ આમ ઉગ્યું નહીં બરાબર. પણ તે વાવવા ક્યાં દીધું તારી ખેતરમાં? ચારે બાજુ એવી કાંટાની વાડ કરી. કથામાં બેસો ત્યારે કુશળ બનીને બેસો, પ્રસન્ન ચિત્ત બનીને બેસો. આગળ બેસવાની જગ્યા મળે તો ભલે અને પાછળ બેસવાની જગ્યા મળે તો ભલે, પણ જ્યાં બેસો ત્યાં પ્રસન્નતા સાથે બેસો. કારણ કે તમે જે જગ્યાએ બેઠા છો એ સ્થાન પ્રભુનું સ્થાન છે અને પ્રભુના સ્થાનમાં પ્રસન્ન જ રહેવું જોઈએ માણસે.